વાઘોડિયા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે। કુલ 20 બેઠકો ધરાવતી આ તાલુકા પંચાયતમાં ભાજપે 17 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી સત્તાના સૂત્રો સંભાળ્યા છે, જ્યારે કોંગ્રેસને 1 અને અપક્ષને 2 બેઠકો મળી હતી। આ વરણી પ્રક્રિયા નાયબ કલેક્ટર દક્ષેશ મકવાણા, તાલુકા વિકાસ અધિકારી દીપેશ પટેલ તેમજ વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ જયભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી। પ્રમુખ પદે જયાબેન વસાવા, ઉપપ્રમુખ પદે વિષ્ણુબા ચૌહાણ, કારોબારી ચેરમેન પદે વિજયકુમાર પટેલ, પક્ષના નેતા તરીકે જગદીશભાઈ પરમાર, દંડક તરીકે પ્રકાશભાઈ ભાલિયાની નિમણૂક કરવામાં આવી છે। તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ જયાબેન વસાવાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં તાલુકાના અધૂરા રહેલા વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવામાં આવશે, તેમજ નવા લોક ઉપયોગી કામો શરૂ કરાશે। પ્રમુખ પદની મહત્વની જવાબદારી સોંપવા બદલ તેમણે સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ભાજપ જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ભાજપના કાર્યકરોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો। ભારત માતા કી જય। આજ રોજ વાઘોડિયા તાલુકા પંચાયતની ભારતીય જનતા પાર્ટીમાંથી બિનહરીફ પ્રમુખ જયાબેન રાકેશભાઈ વસાવા તરીકે ભારતીય જનતા પાર્ટીએ નિમણૂક કરી છે અને એમને સંગઠન પ્રમુખ તરીકે હું એમને શુભેચ્છા પાઠવું છું। સાથે ઉપપ્રમુખ વિષ્ણુબા હરિદાસસિંહ ચૌહાણને ભારતીય જનતા પાર્ટીએ નિમણૂક કરી છે, એ બદલ એમને બી હું ખૂબ ખૂબ આભાર પાઠવું છું અને મને વિશ્વાસ છે કે તાલુકા પ્રમુખ અને તાલુકા ઉપપ્રમુખ વાઘોડિયા તાલુકાનું નામ રોશન કરશે। ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ એમના પર રાખ્યો છે એ વિશ્વાસ એ લોકો કાયમ રાખશે અને સંગઠનની પાંખને જોડે લઈ અને અમારી ચૂંટાયેલી પાંખ, સંગઠનની પાંખ જોડે રહી સમાજની સેવા કરીશું અને ભારતીય જનતા પાર્ટીનું નામ આગળ લાવીશું। માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને બી અમે કોઈ એવું નહીં થવા દઈએ અને અમારા લોકલાડીલા ધારાસભ્યશ્રીએ જે અમારા બધા પર વિશ્વાસ રાખ્યો છે એ અમે એમનો વિશ્વાસ નહીં તોડવા દઈએ। ભારત માતા કી જય। અસ્તુ, વંદે માતરમ। હું જયાબેન રાકેશભાઈ વસાવા, ભારતીય જનતા પાર્ટીએ જે મને પ્રમુખનું પદ આપ્યું છે તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, આપના લોક લાડેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તમામ સભ્યો, બોડીના સભ્યોને લઈને કામ પૂર્ણ કરીશ। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।